હાલો ફાઇનલી વ્લોગમાં આવી ગયા છે આપણે ગૌતમભાઈ ચૌહાણના ઓફિસે ગયા છે તળાજા છે મેલડીમાનું મંદિર. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં જશો. ફરી મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે છે બેસતું વર્ષ, તો બધાને નવા વર્ષના રામ રામ મારા અને મારા પરિવાર તરફથી. બસ પાછળનું વર્ષ જેવું ગયું છે એની કરતાં પણ આગળનું વર્ષ સારામાં સારું જાય એવી મારી બધાને હાર્દિક હાર્દિક શુભકામના છે. તો હવે કાંઈ નહીં, માતાજીના દર્શન કરી લઈએ, પછી મમ્મી પપ્પાના પણ પગે લાગી લઈએ, પછી આપણે આગળ મળતા રહીશું. પપ્પા માથે હાથ મૂકજો. બધા માથે હાથ મૂકો. ઘડી આમ બીજા માથે હાથ મૂકો તો રાહુલ આમ ધ્યાન રાખો તો ના ડેડી લ્યો. તારી મમ્મી ક્યાં જાય રે? હેલો, તો ફાઇનલી જો અમારો ભત્રીજો વિવાન હાલો ભૈયા વ્લોગમાં ભૈયા જો વિવાનભાઈ આવે છે. વિવાનભાઈ આવે છે. વિવાનભાઈ પગે લાગવાનો મને બે. હારો મારે કહેવાનું હરખો લાગ પેલા હરખો લાગ તો આપું પૈસા. સીતારામ હરીભાઈ, એ રામ 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 રામ. ક્યાં બઈ બાજુ જાઉં છું. હાલો ફાઇનલી વ્લોગમાં આવી ગયા છે આપણે ખાસ જીગર જાન મિત્ર. હા વિશાલ આવ રાજ ભાવ આ બધા સુરત વાળા છે. હું સુરત જ હતો પણ હું વહી આવ્યો હતો ને આ ભાઈ સુરત વાળા છે. જોયા ના છોકરા. હા જીગન લઈ લો ને, જીગો પાહો કે. હાલો ફાઇનલી અમારા હિંમતભાઈ નો વારો આવી ગયો છે. હા મિલુભાઈ, હા ભાઈ અમારા હિંમતભાઈ ના ભાઈ છે. બોલો રાહુલ. એ આલે મારી કોસરે કટી. આવ લાલો આવ. હા વર્ષના રામ 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 રામ. પાણીઓ છે આપણો. એટલે મહેશભાઈ તો અહીંયા લાગે. મારા ફોન માં નો આવું જો. પહોંચી ગયા છે મારા ભત્રીજા તરુણ અને સુમિત પાસે. સુરત વાળા ભાઈ સુરત વાળા છે. શું કહો છો સુમિત? બસ શાંતિ હાલે કરે. તમે બોલો. બસ જલસા છે. તમે જો ભત્રીજા જો મને શું વાંધો હોય? કાકા છે એટલે તમે સહી. હા એમ ભલા મને મૂંઝાવાનું જ ન હોય. ઉજાવવાનું કેમ? આપણે આપડથી બીજા મુંજા. શું હાલે તે? બોલ બોલ. બસ શાંતિ છે. બધા એને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ. હા પછી બીજું શું કેવું? બીજું કઈ કે ચેનલ વિશે તો કે. ચેનલ વિશે બહુ પ્રગતિ કરો એવી અમારી કુળદેવી માંથી અમારી પ્રાર્થના છે, અને આગળ વધારીને અમારા કુટુંબનું નામ રોશન કરો એવી અમારી આશા. વાહ વાહ, થેન્ક યુ સુમિતભાઈ. સુમિતભાઈ તો આમ કેવું હમણાં અભિનંદન આપ્યું છે. વાહ ભાઈ વાહ. બસ આવો નવો સપોર્ટ જોવે છે આપણે. જો સુમિતભાઈ સપોર્ટ કર્યો છે એવો ને એવો બધાનો સપોર્ટ જોવે છે અમારે. બસ થેન્ક યુ. આપજો. હાલે તો ફાઇનલી પહોંચી ગયા છે તળાજા છે મેલડીમાનું મંદિર. કાંઈ નહીં, ત્યાં ઘરેથી નીકળ્યા છે અને દર્શન કરવા આવીએ છીએ. અને અમારા રાજુભાઈ હારે છે અને અમારા વિશાલભાઈ પણ હારે છે. કાંઈ નહીં, અંદર જઈએ દર્શન કરીએ. ફાઇનલી મિત્રો તો આ એટલી બધી જગ્યા છે. આ બધી મેલડીમાની મંદિરની છે, ફૂલ જગ્યા છે. અને જો દર્શન કરીને બેઠી ગયા છે રાજુભાઈ ને વિશાલભાઈ. રાજભાઈ શું કહો છો? રાજભાઈ શું વિચારમાં પડ્યા છે? કાંઈ વિચારમાં કઈ નથી. મારો વિચાર એવો છે, બાજુમાં ભૂંગળા બટાકા મળે છે. હા, એ ખાવાનું જવા છે. હા એમ સપોર્ટ મળે છે. એવું છે. કાંઈ નહીં, ફાઇનલી તો દર્શન કરીને બેઠી ગયા છે. અને હવે જાય છે રાજુભાઈ કહે છે ભૂંગળા બટેટા ખાવા. તું ખરો છો? હે ગમે ખવડાવે, હું ન ખવડાવું. એટલે ના હું ખવડાવી દઉં. કાંઈ વાંધો નહીં, કાંઈ મળીએ આગળ આપણે. હા બટેટા અમારા તળાજાના ફેમસ બટેકા ભૂંગળા. શું કે વિશે આપણે તળાજાના ફેમસ બટેકા કાંઈ નહીં, ફાઇનલી આપણે બટેટા ભૂંગળા મંગાવી લીધા છે. તો જો વિશાલને બે તો સપોર્ટ કરવા મળ્યા આમ તો.
બટેટા ભૂંગળા નાસ્તો કરી લઈએ પછી આગળ આપણે મળતા રહીએ. ચલો તો ફાઇનલી નાસ્તો તો ભાઈ આવી જશે અને આપણે આવ્યા છીએ ગૌતમભાઈ ચૌહાણના ઓફિસે. કાંઈની તળાજાના ધારાસભ્ય છે તો એને આપણે મળવાનું છે. એને આજ આપણે અભિનંદન દેવાનું છે અને સારા રામ રામ મળી નવા વર્ષના પછી આગળ નીકળીશું ગૌતમભાઈને મળીને. બસ દાદરા મળી ગયા બહુ ભરા લઈ લીધા એમ લાવ ઉતાર આવી જાય. હાલો ફાઇનલી તો નીકળી જાય. આપણે મળી લીધા છે અને આપણે તો એની ઓફિસ હતી તો આ ઓફિસમાં આપણે મળી લીધા છે એને આ ઓફિસમાં તો બસ ગૌતમભાઈ ચૌહાણને મળી લીધા છે. વિશાલ તો વિશાલભાઈ હેઠળ આવી ગયો. ફાઇનલી તો આ તો છે ગૌતમભાઈ ચૌહાણની ફોર વ્હીલ છે. એમાં તળાજાના ધારાસભ્ય છે એને મળીને ખૂબ ખૂબ આપણને આનંદ થયો છે. હાલો તો ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. ઘરેથી તો આપણી ગાડી કરી દીધી છે પાર્કિંગ ને દિનેશભાઈ શું કહે છે જો. જય શ્રી કૃષ્ણ ને રામ રામ નવા વર્ષના. વાહ દિનેશભાઈ વાહ વરાજો છે આપણો વરાજો. ને હા 25 તારીખ 11મો મહિનો બધા પહોંચી થઈ ગયો. હા કાંઈ નહીં તો આપણે વરાજા છે. આના લગ્નમાં પણ આપણે એક વ્લોગ બનાવવાનો છે તો મિત્રો જોઈજો અને બધાને આમંત્રણ છે ભાઈના લગ્નમાં આવવાનું. ફાઇનલી તો બેસી ગયા છે અને અમારા ભાણાનો થોડો ઠપકો આવ્યો છે કે મામા મને વ્લોગમાં કેમ ન લીધો. એવો જ જોવે ને તમે થોડા હાલે અમને ભાણા એટલે તને વ્લોગમાં લીધો ને. જો શોખ બોલો ભાણું ભાઈ શું કહો છો તમે. શું કે ચેનલ ને લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો. રાહુલ ઠાકોર જો અમારા ભાણાને વ્લોગમાં લીધો એટલે તો મારે ફાયદો છે. સારું તો આજનો વ્લોગ અહીંયા સુધી મળી ફરી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.